વડોદરાના હરણી તળાવની દુર્ઘટનાનો મામલો હાલ સામે આવ્યો છે। વડોદરામાં જે ગત રોજ હરણી તળાવમાં દુર્ઘટના બની હતી તેને લઈને હાલ મહત્વપૂર્ણ વિગતો સામે આવે છે। એફએસએલની ટીમ વડોદરાના હરણી તળાવ પર પહોંચી ગઈ છે। તો એફએસએલની ટીમ દ્વારા હાલ કાર્યવાહી હાથ ધરવામાં આવે છે। એફએસએલની ટીમે હાલ તપાસ શરૂ કરી દીધી છે। ગત રોજ વડોદરામાં જે બનાવ બન્યો હતો તેને લઈને હાલ તપાસ શરૂ કરી દેવામાં આવે છે। બોટની કેપેસિટી કેટલી હતી તેની તપાસ ચાલી રહી છે। મેન્ટેનન્સની કામગીરી કરાઈ હતી કે કેમ તેની પણ તપાસ હાલ ચાલી રહી છે। એફએસએલની ટીમ હરણી તળાવ પહોંચી ગઈ છે। આ સમગ્ર મામલે એફએસએલની ટીમ દ્વારા હાલ તપાસ હાથ ધરવામાં આવી છે। તો વડોદરામાં ગત રોજ જે બનાવ બન્યો હતો તેને લઈને હાલ એફએસએલની ટીમ હરણી તળાવ પર પહોંચી ગઈ છે અને એફએસએલની ટીમ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવે છે। તો બોટની કેપેસિટી કેટલી હતી, મેન્ટેનન્સની કામગીરી કરાઈ હતી કે નહોતી કરાઈ તે અંગે હાલ સમગ્ર મામલે એફએસએલની ટીમ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવે છે। તો ગત રોજ જે દુર્ઘટના સર્જાઈ હતી તેને લઈને હાલ વડોદરા હરણી તળાવમાં એફએસએલની ટીમ પહોંચી ગઈ છે। એફએસએલની ટીમ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવે છે, જેમાં બોટની કેપેસિટી કેટલી હતી, આ સાથે મેન્ટેનન્સની કામગીરી કરાઈ હતી કે કેમ તેની પણ એફએસએલની ટીમ દ્વારા હાલ તપાસ શરૂ કરી દેવામાં આવે છે। ગતરોજ જે વડોદરામાં બનાવ બન્યો હતો, જે દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં 14 જણનું મૃત્યુ થયું હતું, જેમાં 12 બાળકો અને 2 શિક્ષકોનું મૃત્યુ થયું હતું, તે ઘટનાને લઈને હાલ વડોદરા હરણી તળાવની દુર્ઘટના મામલે એફએસએલની ટીમ હરણી તળાવ પર પહોંચી ગઈ છે। એફએસએલની ટીમ દ્વારા હાલ તપાસ શરૂ કરી દેવામાં આવે છે। તો બોટની કેપેસિટી કેટલા પ્રમાણની હતી, મેન્ટેનન્સની કામગીરી કરવામાં આવી હતી કે નહોતી કરવામાં આવી હતી તે તમામ વિગતો અંગે હાલ એફએસએલની ટીમ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવે છે। એફએસએલની ટીમ દ્વારા હાલ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ગતરોજ જે દુર્ઘટના હતી તેને લઈને હાલ એફએસએલની ટીમ કાર્યવાહી હાથ ધરી રહી છે। ત્યારે એફએસએલની ટીમ અત્યારે વડોદરાના હરણી તળાવ પર પહોંચી ગઈ છે। એફએસએલની ટીમ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવે છે, જેમાં કે બોટની કેપેસિટી કેટલી હતી, મેન્ટેનન્સની કામગીરી હતી કે કેમ તે અંગે એફએસએલની ટીમ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવે છે। ગત રોજ વડોદરામાં હરણી તળાવમાં જે દુર્ઘટના બની હતી તે દુર્ઘટનાને લઈને હાલ એફએસએલની ટીમ વડોદરાના હરણી તળાવ પર પહોંચી ગઈ છે અને તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે। ગત રોજ વડોદરામાં એક દુઃખદ દુર્ઘટના બની હતી, જેમાં હરણી તળાવમાં 14 લોકોના મૃત્યુ થઈ ગયા છે, જેમાં 12 બાળકો અને 2 શિક્ષકોનો સમાવેશ થાય છે। ત્યારે આ દુર્ઘટનાને લઈને હાલ એફએસએલની ટીમ તપાસ શરૂ કરી રહી છે કે બોટની કેપેસિટી કેટલી હતી, મેન્ટેનન્સની કામગીરી કરવામાં આવી હતી કે કેમ તે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવે છે। તો આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા રવિ ભાવસાર જોડાઈ ગયા છે। જી રવિ, વડોદરામાં હરણી તળાવ દુર્ઘટનાના મામલે એફએસએલની ટીમ હાલ હરણી તળાવ પર પહોંચી ગઈ છે, શું છે વધુ વિગત? બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે હવે તપાસનો ધમધમાટ છે તે ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે। જે પ્રમાણે હરણી તળાવમાં જે બાળકોના જે ની ટીમ છે પહોંચી સાયન્ટિફિક જે રિપોર્ટ છે તે આવે અલગ અલગ જે ટીમો છે તે ટીમો બનાવવામાં આવી છે, ઘટના સ્થળ પર પહોંચી છે અને અલગ અલગ જે એવિડન્સ છે તે એવિડન્સ ચેક કરી રહ્યા છે અને સાથે પોલીસ કર્મીઓ છે તે પોલીસ કર્મીઓ નિરીક્ષણ કરી રહી છે અને સાથે જ જો વાત કરવામાં આવે તો હરણી જે તળાવ છે તે તળાવ ખાતે એફએસએલની ટીમ અત્યારે હાલ જે નમૂના છે તે નમૂના લેવા માટે પહોંચી ગઈ છે। સીધા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આ જે પ્રમાણે જે ઘટના બની હતી અને ઘટનાને લઈને અત્યારે હાલ જે એફએસએલની ટીમ છે તે પોલીસ સાથે અને ફાયર બ્રિગેડના જે જવાનો સાથે છે તે અહીંયા પહોંચી છે અને સાથે જ જે સાયન્ટિફિક પુરાવા છે
તે પુરાવા એકત્રિત છે તે એકત્રિત કરી રહી છે અને સાથે જ જો વાત કરવામાં આવે તો હવે કહી શકાય કે તપાસનો જે ધમધમાટ છે કરી દેવામાં કહી શકાય કે સમગ્ર મામલે હાલ જે એફએસએલની ટીમ છે તે એફએસએલની ટીમ એવિડન્સ છે તે એવિડન્સ લેશે અને સાથે જ જો વાત કરવામાં આવે જે નિરીક્ષણ છે તે નિરીક્ષણ પણ કરવામાં આવી રહ્યું છે અને ટેકનિકલ એનાલિસિસ પણ કરવામાં આવશે અને સાથે જ જે સાયન્ટિફિક જે એવિડન્સ છે જે પુરાવા છે તે પુરાવા પણ એકત્ર કરવામાં આવશે એટલે કે હવે જે ધમધમાટ શરૂ કરી દેવામાં આવે છે અને જે એવિડન્સ છે તે અત્યારે હાલ એવિડન્સ એકત્ર કરવામાં આવી રહ્યા છે. તો એફએસએલની ટીમ દ્વારા કેટલા લોકો દ્વારા હાલ તપાસ હાથ ધરવામાં આવે છે અને તપાસ દરમિયાન કોઈ પણ પ્રકારની માહિતી હાલ મળી આવે છે? જે એફએસએલની ટીમ તો અત્યારે હાલ બ્રિગેડના જે જવાનોને પણ રાખવામાં આવે છે સાથે કોલ છે તે બન્યો હતો અને સાથે જ કેવી પ્રકારની જે સુરક્ષાને લઈને વ્યવસ્થા છે તે વ્યવસ્થા કરવામાં આવી હતી તેને લઈને પણ જે સંયોગિક પુરાવા છે તે સંયોગિક પુરાવા એકત્રિત કરી અને એફએસએલની ટીમ છે તે ટીમ કામ કરશે. જી હવે ત્યાં હાલ કેવો માહોલ જોવા મળી રહ્યો છે? પોલીસ દ્વારા હાલ આ ઘટનાને લઈને ત્યાં શું કાર્યવાહી હાથ ધરવામાં આવે છે? બિલકુલથી જે દુઃખદ ઘટના બની હતી તે ઘટનાને લઈને હાલમાં જે કાર્યવાહી છે તે કાર્યવાહી લોકોના પણ ટોળા પુરાવા છે તે પુરાવા એકત્રિત કરવામાં આવશે અને સાથે જ સંયોગિક પુરાવા છે તે પણ એકત્રિત કરી પંચનામું કરી અને તપાસ છે તે તપાસ હાથ ધરવામાં આવશે. જી સમગ્ર માહિતી આપવા બદલ આભાર. વડોદરામાં હરણી તળાવની જે દુર્ઘટનાનો મામલો છે તેમાં હાલ વડોદરા હરણી તળાવ ખાતે એફએસએલની ટીમ પહોંચી ગઈ છે અને એફએસએલની ટીમ દ્વારા હાલ તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે કે બોટની કેપેસિટી કેટલી હતી, મેન્ટેનન્સની કામગીરી કરાઈ હતી કે કેમ તે સમગ્ર મામલે હાલ એફએસએલની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી રહી છે. તો ગતરોજ વડોદરાના હરણી તળાવ ખાતે જે દુર્ઘટના સર્જાઈ હતી જેમાં 14 લોકોના મૃત્યુ નિપજ્યા છે, જેમાં 12 બાળકોનો સમાવેશ થાય છે. આ સાથે 2 શિક્ષકોનું પણ ડૂબી જવાના કારણે મૃત્યુ થયું છે. તો આ બનાવને લઈને હાલ વડોદરામાં હરણી તળાવ ખાતે એફએસએલની ટીમ પહોંચી ગઈ છે. એફએસએલની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવે છે કે બોટની કેપેસિટી કેટલા પ્રમાણમાં હતી, આ સાથે મેન્ટેનન્સની કામગીરી કરવામાં આવી હતી કે કેમ, આ સમગ્ર મામલે હાલ એફએસએલની ટીમ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવે છે. તો આ સમગ્ર મામલે હાલ એફએસએલની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. આ સાથે ત્યાં ફાયર બ્રિગેડની ટીમ પણ છે. આ સાથે ત્યાં પોલીસ કર્મચારીઓ પણ ખડે પગે ઊભા છે અને કાર્યવાહી હાથ ધરી રહ્યા છે. તો વડોદરાનો જે આ દુર્ઘટનાનો બનાવ છે તેને લઈને હાલ એફએસએલની ટીમ દ્વારા પણ તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. તો ગત રોજ આ દુર્ઘટના સર્જાઈ હતી જેમાં 14 લોકોના મૃત્યુ થયા હતા, 12 બાળકો અને 2 શિક્ષકોનું મૃત્યુ થયું હતું. આ લોકો તળાવમાં ડૂબી ગયા હતા જેને કારણે તેઓનું મૃત્યુ નિપજ્યું હતું. તો આ ઘટનાને લઈને હાલ વડોદરાના હરણી તળાવ ખાતે એફએસએલની ટીમ પહોંચી ગઈ છે અને એફએસએલની ટીમે તપાસ શરૂ કરી દીધી છે.